નમસ્કાર, હું પ્રવીણ. કોઈ નવી વાત નથી. વધુ એક ચોમાસું અને સુરત ખાડીપુરથી ત્રસ્ત છે. સુરતની સુરત બદલાઈ ચૂકી છે અને જેમ ગયા વર્ષે વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું હતું કે પાણી આવશે વિશ્વામિત્રીમાં, તમે તરાપાની વ્યવસ્થા કરી રાખજો, એટલે કે તમે તમારા ભરોસે છો. સુરતમાં આ વખતે જે પરિસ્થિતિઓ ઊભી થઈ છે, ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પણ પાણી પહોંચ્યું છે. સીધી વાત છે, ઉપરવાસમાં વરસાદ હોય તો ખાડીપુરના પાણી વર્ષોથી પહોંચતા આવ્યા છે અને આ વર્ષે પણ પહોંચ્યા. 24 કલાકથી વધુ સમય થઈ ગયો, વરસાદ રોકાઈ ગયો. ઘણા વિસ્તારોમાંથી જે દ્રશ્યો આવી રહ્યા છે, આ તો બારડોલીના છે, પણ સુરત શહેર હોય કે બારડોલી હોય, અંબિકા હોય કે સુરત જિલ્લાના અલગ અલગ જે તાલુકાઓ છે, કેમ કે 6, 7 થી 8 ઇંચથી વરસાદથી લઈને 17 ઇંચ સુધી વરસાદ જ્યાં પડ્યું હોય તો આ પ્રકારની સ્થિતિ ઊભી થાય. બારડોલી સિવાય સુરતના પણ દ્રશ્યો આવશે, જ્યાં વહેલી સવારે ડિંડોલીમાં દૂધનો એક ટ્રક આવે છે અને દૂધ માટે પડાપડી થાય છે. ઘણા બધા સ્ટોર છે, દુકાનો છે જે પાણીમાં ગરકાવ છે, ઘણી બેઝમેન્ટમાં દુકાનો છે અથવા રસ્તા પર દુકાનો છે. દૂધ માટે લૂંટફાટ એટલા માટે થાય છે કેમ કે જીવન જરૂરી વસ્તુ માટે કલાકો સુધી તમારી પાસે કશું જ ના હોય તો આ પરિસ્થિતિ થાય. લાઈફ જેકેટથી લઈને બોટથી લઈને ઘણી જગ્યાએ 193 લોકોને રેસ્ક્યુ કરાયા અલગ અલગ જગ્યાએથી, પણ હાલ બેહાલ છે. હવે આ જે નુકસાની છે તેની ભરપાઈ ટૂંક સમયમાં નહીં થાય. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને એક પ્રેસ કોન્ફરન્સ કરી, કહ્યું કે આ કુદરતી આફત છે તો સાહેબ આટલા કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરીમાં અથવા તો ટાઉન પ્લાનિંગના નામે ખર્ચાયા, ઇથેનોલથી ગાડી બગડી જ રહી છે એવા આક્ષેપ છે, આ પાણીથી બગડશે એનો ખર્ચો કોણ આપશે? અથવા તો એ પૈસા પણ શું પાણીમાં ગયા? અને દરેક શહેરની આ હાલત થઈ ચૂકી છે. રોડ તો તૂટી જ રહ્યા છે, રોડ તૂટી રહ્યા છે, ઉપરથી લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. આ નાનું ચિત્ર નથી, દેશભરમાં છવાયેલા છે. પુણાગામ, પર્વત પાટિયા, લિંબાયતના અમુક વિસ્તાર, અડધા માળ સુધી પાણી ભરાયેલા હોય અથવા રસ્તાઓ ઉપર વાહનોની જગ્યાએ બોટ ચાલી રહી હોય તો માની લેવાનું કે સુરત આવી ગયું છે. કતારગામના ગઈકાલે દ્રશ્યો હતા, નેશનલ હાઈવે બંધ કરવો પડ્યો. નવસારીમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ. આ ડ્રોનથી લેવાયેલા દ્રશ્યો છે, આપ જોઈ શકો છો. ગયા વર્ષે પણ આ જ ચર્ચા કરી હતી. હજુ વડોદરાની આવી નોબત નથી આવી. બાદમાં કમિટી બની વિશ્વામિત્રી નદીની ને બધું જ થયું. જોઈએ વડોદરામાં શું ફરક પડે છે. પણ આ સુરતની સ્થિતિ દર વર્ષે રહે છે. જે ટાઉન પ્લાનિંગ થઈ ગયું એ થઈ ગયું, પણ જે નવું થઈ રહ્યું છે ત્યાં પણ જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો સમજવાનું કે આપણે કુદરતી પ્રકોપ અથવા તો આપણે વિકાસ તો કરી લીધો, પરંતુ આવી કુદરતી આફતો આવે, કુદરત પૂછીને વરસાદ નહીં પાડે. જો વધારે વરસાદ પડી ગયો તો એમાં જે પરિસ્થિતિ ઊભી થવાની છે તેના માટે આપણી પાસે આયોજન ઠીક છે, આપણી પાસે NDRF, SDRF થી માંડીને ફાયર બ્રિગેડથી લઈને બધી રેસ્ક્યુ ટીમો હોય છે, પણ આજે ભરપાઈ છે, ભરપાઈ થતાં લાંબો સમય લાગે છે. આમ પણ આર્થિક રીતે ઠીકઠાક નથી સ્થિતિ. GDPના આંકડા આવે છે, ઠીક છે, પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિના એક જ સ્ટેટમેન્ટથી ફરીથી રત્ન કલાકાર હોય કે જે તે ધંધાર્થી હોય, જે ઓલરેડી મુશ્કેલીમાં છે, મુશ્કેલીમાં મુકાઈ જાય છે. તો આ પરિસ્થિતિ વચ્ચે પહેલા જોઈ લઈએ કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જે આજે વાત કરી કે આ કુદરતી આફત છે, સાંભળી લઈએ 2 દિવસથી જે ચાલી રહ્યું છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શું કહી રહ્યા છે. લગભગ એક જ દિવસમાં આપણા સુરત શહેરના તમામ ઝોનમાં લગભગ 12 થી 20 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને ઉપરવાસમાં જે ખાડીઓમાં જે પાણી આવે છે તે તમામ વિસ્તારોમાં પણ 15 થી 20 ઇંચ જેટલો, એટલે આપ કહી શકો કે એક અણધાર્યું પાણી સુરત શહેરમાં આવ્યું છે. અને એને ઘણા કિસ્સામાં એવું કહેવાય કે આટલો બધો સાહેબ વરસાદ પડે તો શહેરોમાં પાણી ભરાય જ ને. પહેલા પાણી નિકાલની વ્યવસ્થા હતી, બહુ ઓછું બનતું, ભરાતું એવું નહીં, ઓછું બનતું. પણ હવે તો પૈસા ખર્ચાઈ રહ્યા છે, પ્લાનિંગ થઈ રહ્યું છે, દાવા થઈ રહ્યા છે અને પછી બધું જ કુદરતી આફત. ઘણી બધી વસ્તુઓ નથી હોતી, કાળા માથાના માનવીના હાથમાં નથી હોતી, પણ દરેક વસ્તુ તમે કુદરતી આફત પર દોડી દો. એક્ટ ઓફ ગોડ, અને એક્ટ ઓફ ગોડના નામે એક્ટ ઓફ ફ્રોડ થતા જોયા છે, બ્રિજ હોય કે રોડ રસ્તાઓ હોય. તો આ પરિસ્થિતિ ન માત્ર સુરત શહેરમાં છે, જ્યાં પણ વરસાદ સારો પડે છે, 7-8 ઇંચ વરસાદ, એ સુરત હોય, જૂનાગઢના દ્રશ્યો જોયા, વડોદરા હોય કે અન્ય શહેર, અમદાવાદમાં પણ આ સ્થિતિ થઈ છે. હજુ તો પાઇપલાઇન જે નર્મદાની નખાવાની હતી, કેચપીટ ઉપર પડેલી છે, ચૂંટણી પહેલાની ખડકાઈ ગઈ હતી, નથી કેચપીટ સાફ થઈ,
જ્યાં લાઈન નખાઈ છે ત્યાં પુરાણ નથી થયું એ પણ બેસી ગયું છે. તો 2 મહિના તમે પ્રી મોન્સૂન કરતા હતા, આવી ગઈ મોન્સૂન. હવે જબ્બાની કરસલીઓ વીખવી પડશે, ઉતરવું પડશે મેદાનમાં. પહેલા ઉતર્યા હોત તો આ પરિસ્થિતિ ન હોત. આમાં થોડો સુધારો હોત જે હાથમાં છે એમાં. સંજય ઇજાવા આપણી સાથે જોડાશે, આરટી એક્ટિવિસ્ટ. સંજયભાઈ, નવું નથી સુરત માટે. તમારા સુરતમાં તો ખાડીપુરની આ સ્થિતિ હોય છે, પણ જે કહેવાય રહ્યું છે કે બધી જ વસ્તુઓને કુદરતી આફતમાં ખપાવી દેવાની. આ વખતે ખાડીપુરના કારણે જે વિસ્તારો દર વખતે ભોગ બને છે અથવા તો જ્યાં વિકટ પરિસ્થિતિ સર્જાય છે ત્યાં જ સર્જાય છે કે બીજા વિસ્તારો ઉમેરાયા છે? કેમ કે આ ખાડીપુર ઉપરવાસમાં વરસાદ આવશે તો આ પરિસ્થિતિ થશે. ખરેખર આ કિસ્સામાં દર વર્ષે જે બને છે આપણા હાથમાં કેટલું છે ને આપણા હાથમાં કેટલું નથી, જેથી અંદાજો આવે. કેમ કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બદલાતા રહેશે, કોર્પોરેશનના સત્તાધીશો બદલાતા રહેશે, આ નિવેદન બદલતા નથી જોયું. પ્રવીણભાઈ, આમાં હું તમને એક વસ્તુનો જાણકારી આપું. વર્ષ 2020 થી લઈને કન્ટિન્યુ, એટલે આમ તો 2019 થી ચાલુ થઈ ગયું છે થોડું, એટલે 2019 લઈને કન્ટિન્યુઅસ, એટલે છેલ્લા 5 વર્ષમાં ખાડીપુર એટલે સરથાણા, સીમાડા, પૂના વિસ્તાર અને જે ઉધના વિસ્તાર, આ બધા વિસ્તારોમાં પાણીને જે આવક ઉપરવાસથી જે પાણી આવે છે એ પાણીનો જે ભરાવો લોકોના ઘરમાં થાય છે, લોકોના કારખાનાઓમાં થાય છે, ફેક્ટરીઓમાં ઘૂસે છે, દુકાનોમાં ઘૂસે છે, આ પ્રમાણેનું પરિસ્થિતિઓ સર્જાતા હતા. એટલે 2025માં આ મુદ્દો ખૂબ જ ગંભીર રીતે આપણે ઉઠાવ્યું છે અને મુખ્યમંત્રીથી લઈને, આયોગથી લઈને, માનવ અધિકારથી લઈને તમામ જગ્યાઓ પર આ છેલ્લા 5 વર્ષનો ડેટાઓ ભેગા કરીને મેં એમને આપ્યું છે. આ ડેટા હિસાબે એમ કહે છે ભાઈ આની અંદર તમે હજુ કંઈક તો કંઈક એની અંદર સુધારો કરી શકાય, કારણ કે ટાઉન પ્લાનિંગની અંદર જે કંઈ ભૂલો કરી છે એ આ 1 વર્ષની અંદર એમાંથી 5-10% બી તમે સુધારી શકો છો, જેનાથી આપણા 50% જેટલું પણ રાહત મેળવી શકાય. તો આ વાતને લઈને ઘણી બધી રજૂઆતો થઈ ચૂક્યા છે, પણ તંત્ર ખાલી કમિટી બનાવીને એને 1 કે 2 વાર એનો કમિટીનું જે મીટિંગ કર્યા સિવાય અને એક પોકલાઈન ગમે ત્યાંથી બહારથી ઉચકી લાવીને આ પોકલાઈનથી ખાડી સાફ કરવા માટેનું પાણીમાં ઉતારીને એ પણ ઊંધું પડી ગયું હમણાં છેલ્લે, એ પણ તમે જોયું. પણ આને સિવાય બીજું કોઈ કામ સુરત સિટીની અંદર થયું એવું મને લાગતું નથી. કારણ કે હું આ કમિટીમાં કરેલા કામગીરી અંગે, કમિટીએ શું સૂચનો આપ્યા છે, એના કયા કયા રિઝલ્ટો આવ્યા છે એ અંગે પણ મેં આરટીઆઈ કરીને માહિતી જાણવાનો પ્રયત્ન કર્યો. તો મને એવું જવાબ આપે છે ભાઈ આ પ્રમાણે કોઈ માહિતી અમારી પાસે આ ખાડી સમિતિ છે એની પાસે ઉપલબ્ધ નથી. તો આ પ્રમાણેનો જવાબ પણ આવે છે. એટલે થોડુંક મોડું થઈ ગયું છે હાઈકોર્ટમાં મારે આ મુદ્દો લઈ જવાનો, અને હવે આવનાર દિવસોમાં ચોક્કસપણે આ બધું તૈયારી ઓલરેડી થઈ ગયું છે, ચોક્કસપણે અમે હાઈકોર્ટ જઈશું. પણ આ 2026માં પણ પહેલા જ વરસાદમાં જો પાણી આવી ગયું પૂણા, સરથાણા આ જે વિસ્તારો છે અને ઉપરાંત લિંબાયત જે અમુક વિસ્તારો છે એમાં પણ જે પહેલી વાર પાણી ઘૂસી ગયું છે. એટલે પાણી તો એ નથી જોતું પણ કયા વિસ્તારમાં મારે ઘૂસવું છે કે અથવા આ જે તાનો જે નેતા કોણ છે અથવા નાથી એમએલએ કોણ છે, એમપી કોણ છે, એ કોઈ જોતો નથી. આખા સુરતમાં જેટલા બી નીચાણવાળા વિસ્તાર છે ને જે જગ્યા પરથી ખાડી પસાર થઈ રહ્યા છે એ તમામ વિસ્તારોમાં પાણી ભરાવાનો સંભાવના હાલમાં પણ છે. આ છેલ્લા 6 વર્ષથી અત્યારે કન્ટિન્યુ છે. આ તમે આ વિડીયો તમે અત્યારે જે બતાવ્યા છે એ બહુ ખતરનાક વિડીયો છે, કારણ કે લોકોને ખબર નથી 5-10 મિનિટની અંદર એને દુકાન છે, આખું જે માલ છે પાણીમાં ડૂબવાનું છે, એ 10 મિનિટની અંદર એને માલ સામાન પણ બહાર ખાલી કરી શકે એવું પરિસ્થિતિ નથી. લાખો કરોડો રૂપિયાનું નુકસાન દર વર્ષે જાય છે, એક વર્ષે નહીં, વારંવાર છેલ્લા 6 વર્ષથી થાય છે, છતાં તંત્રનો પેટનું પાણી હલતું નથી. એવું અત્યારે પરિસ્થિતિ આ સુરતમાં અત્યારે જોવા મળે છે. અધિકારીઓ બદલાય છે અને પદાધિકારીઓ બદલાય છે, પણ એનું જે ભાષણ છે, એનું જે એક્ટ ઓફ ગોડનું જે આ સેન્ટેન્સ છે એ બદલાતું નથી અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. એટલે માત્ર કુદરતી આફત નહીં, કેમ કે જળશક્તિ મંત્રી પણ ત્યાંથી આવે છે. જળશક્તિ મંત્રી જ્યારે જળશક્તિ મંત્રી ન હતા ત્યારે પણ એને અનેક વખત રજૂઆતો થઈ છે CR પાટીલને. CR પાટીલે કહ્યું પણ છે કે આ વસ્તુ પર કામ થઈ રહ્યું છે. એટલે આ થોડું ચિંતાજનક થઈ ગયું. આપણે દર વખતે ડાયમંડ સિટી અને સૌથી વધુ ટેક્સ ભરતું સિટી ને આ બધા જ શબ્દો વાપરીએ અને પછી ગોઠણડૂબ પાણીમાંથી જે રીતે પસાર થઈએ, આ એવા વિસ્તાર છે કે જ્યાં વધારે તકલીફ થઈ છે. પણ ઘણા બધા એવા વિસ્તારો પણ છે ને કે જ્યાં થોડા જ વરસાદમાં પાણી નિકાલની સુવિધા ન હોય, તમારે ઘરમાં જ પુરાઈ રહેવું પડે અને ગોઠણડૂબ પાણીમાંથી નીકળવું, એવા પણ ઘણા બધા વિસ્તારો હશે. એ કદાચ આ આફત સામે થોડું આપણને નાનું લાગે, પણ સમસ્યા એ પણ છે. તો નવા જે વિસ્તારો પર ટીપી ખોલી, 4 ટીપી ખોલી, 5 ખોલી, 6 ખોલી, એ ટીપીનો વિકાસ તો 3 વર્ષમાં કેટલો થાય છે આપણે જાણીએ છીએ.
પણ હવે તો એ સમય છે ને કે તમે આગોતરું આયોજન કરી આવી મુશ્કેલી ન પડે એને, અથવા ઓછામાં ઓછી પડે એને ધ્યાનમાં રાખીને ટાઉન પ્લાનિંગ કરવામાં આવે. આ ટાઉન પ્લાનિંગ કરવાની પ્રવીણભાઈ વાત કરીએ તો હું જે મારા આગળના ગયા વર્ષે જે પત્ર આપેલો છે એની અંદર ઘણા બધા સૂચનો મેં લખીને આપ્યા છે, જે SVNIT કે IIT જેવા સંસ્થાઓ જે સૂચનો કરે છે એ ટાઈપનો અમારા એક પ્રાઇવેટ ખાનગી સંસ્થા પણ આ પ્રમાણે એક સર્વે કર્યું છે. એ સર્વેની અંદર જે મળી આવેલા જે તારણો છે એ મેં રજૂ કર્યું છે. ખાડીને જે પહોળાઈ છે, ઉપરવાસથી જે પાણી આવે છે તો આ વધુમાં વધુ અને અંદર સિટીમાં આવે એટલે ઓછામાં ઓછું 70 મીટર તો મિનિમમ રાખો. અને એના સિલ્ટિંગ જે થઈ ગયેલું છે એને ડિસિલ્ટિંગ કરીને એને જે મૂળ જે સ્થિતિ છે, જે ખાડીની જે સ્થિતિ હતી એ સ્થિતિ ઉપર લાવી દે એટલે જેની ઊંડાઈ વધે, એની કેપેસિટી વધે. એવી રીતે ઘણા બધા સૂચનો એની અંદર આપ્યું છે. અને સાથે સાથે મજાની વાત એ છે, ખાડી કિનારે ટીપી ને ફાઇનલ પ્લોટ, ટીપી જ્યારે પડી પછી ફાઇનલ પ્લોટ ફાળવવામાં આવે છે, એ પણ બિલ્ડરને ફાળવવામાં આવે. સામાન્ય નાગરિકોને નથી ફાળતા, પણ આ બિલ્ડરને ફાળવવામાં આવે છે. એટલે બિલ્ડર જે ખાડી કિનારે મળેલા જે ફાઇનલ પ્લોટ છે એનાથી બી 10, 20, 15 મીટર અંદર જઈને સુધી કન્સ્ટ્રક્શન કરે છે. એનું રીઝન એ છે ને, દરેક શહેરમાં આજે કોમન છે ને, વિશ્વામિત્રીમાં પણ આ થયું ને કે એક બિલ્ડિંગ, ચલો મોરે મોરો એક શબ્દ છે, એટલે મોરે મોરો એટલે નદીને મોરે મોરો એમ. એટલે આ જે ટાઉન પ્લાનિંગ છે જે સરકારી, જે સોશિયલ મીડિયામાં આજકાલ ચાલે છે, આ ટાઉન પ્લાનિંગ સરકારી ઓફિસોમાં થાય છે કે બિલ્ડરની ઓફિસોમાં થાય છે? આ સવાલ હવે ઉઠવા લાગ્યો છે અને દરેક શહેરની આ નોબત છે કે જ્યાં સમસ્યા છે અમુક અમુક વિસ્તારોમાં. ટાઉન પ્લાનિંગના રૂપરેખા ફાઇનલાઇઝેશન જે બિલ્ડરોના ઓફિસમાંથી થાય છે એવું કહેવામાં પણ હવે કોઈ શંકા નથી, એવું અત્યારે દેખાઈ રહ્યા છે. કારણ કે જે બિલ્ડરને ખબર જ હોય ભાઈ અહીંયાથી ટાઉન પ્લાનિંગ અત્યારે આપણે ફાઇનલ થઈ રહ્યા છે, મારે આ વિસ્તારમાં ફાઇનલ પ્લોટ લેવું છે, તો બિલ્ડર કદાચ ન મળે તો પણ પાછળથી હેતુફેર કરીને પણ અન્ય જમીનો એ બિલ્ડરના ખાતામાં લઈ લે છે અને એને દબાણ કરવા માટેનું જ આ પ્રશ્ન આવે છે. ને નદી કિનારેથી આમ તો 9 મીટર 10 મીટરનો માર્જિન પણ છોડવાનું હોય છે, પણ એ છોડવાની જગ્યા તો દૂરની વાત છે, પણ એ તો કવર કરી લે છે. અને સીમાડા સરથાણા પણ એવી ઘણી બધી અત્યારે પ્રોજેક્ટ હાલમાં પણ ચાલે છે, જે જગ્યા ઉપર લગભગ 6 થી 7 મીટર જેટલું ખાડીને પુરાણ કરીને પણ અંદર અત્યારે એને કવર કરીને કન્સ્ટ્રક્શન કરી દીધું છે. પણ આનું મંજૂરી કઈ રીતે મળે છે અને BUC કઈ રીતે મળે છે, આ બધું બહુ ખૂબ જ ગંભીર પ્રશ્નો છે. છતાં મેનેજ થાય છે અને લોકો એના માટે અરજી પણ કરે છે, જે બિલ્ડર છે અરજી પણ કરે છે અને મંજૂરી પણ આપે છે. તો આ પ્રશ્ન છે. એટલે જ્યાં સુધી આ જાગૃત ન થાય, જ્યાં સુધી લોકો જાગૃત ન થાય ને જ્યાં સુધી આના ફરિયાદો વારંવાર ન થાય અને જ્યાં સુધી અધિકારીઓને બોચી પકડીને ડિમોલિશન ના કરાવે, ત્યાં સુધી આ જે પરિસ્થિતિ છે વર્ષો વર્ષ આ સુરતવાસીઓને વીતવાનો વારો આવશે, એ પાક્કું છે. સુરતમાં તો ડિમોલિશન કોણ કરી જાય છે એ પણ ખબર નથી પડતી કલાકો સુધી. કમિશનર પણ જવાબ દેવાની સ્થિતિમાં નથી હોતા, દિલ્હીના તેડા થાય છે. તો આમાં તો ખાડીમાં એકાદ, કેમ કે જુનાગઢ જેવું છે, જુનાગઢમાં તો આખી આખી બિલ્ડિંગ બની ગઈ, વોકડાઓ કવર થઈ ગયા. મુખ્યમંત્રીએ પણ કહ્યું, ટકોર કરતા કહ્યું સ્થાનિકોને કે જે પગ ખેંચવો એ બંધ કરો, જનતાને મુશ્કેલી ન પડવી જોઈએ. એટલે આ સુરત હોય કે જુનાગઢ હોય, પરિસ્થિતિ તો આ છે ને. અપેક્ષા રાખીએ કે જે સૂચનો કર્યા છે, અથવા તો આમાં હવે લિંબાયતના ઘણા બધા વિસ્તારમાં તમે કહ્યું કે પાણી પહોંચી ગયું છે, તો વિસ્તાર થયો છે આ સમસ્યાનો. એ વિસ્તાર સામે આ વિકાસ કદાચ ટક્કર લેતો દેખાય છે, પણ ભોગવે છે આમ જનતા. તરાપા લઈને ફરે છે આમ જનતા, એક અડધા લીટરની થેલી માટે પડાપડી કરે છે આમ જનતા, ચોખ્ખું પીવાનું પાણી મેળવવા માટે રજડે છે આમ જનતા. અને ડ્રોનથી દેખાય છે કે સુરતની સુરત કેટલી બદલાઈ ગઈ છે. ભલે કોઈ પણ મંત્રી સુરતમાંથી આવતા હોય, પણ અપેક્ષા રાખીએ કે એટલીસ્ટ દરેક બાબતમાં તમે તમારા હાથમાં છે એટલું કરો, પણ એક્ટ ઓફ ગોડ નહીં, આ કુદરતી આફત છે નહીં, નાના બાળકને પણ ખબર પડે. પણ જે ખર્ચો થયો એ ખર્ચો થયા બાદ તમે કેટલો સુધારો લાવ્યા, સવાલ એ છે. કેમ કે તમારી જવાબદેહી છે અને જવાબ દેવો પડે. ધન્યવાદ સંજય ઇજાવા, ચર્ચામાં જોડાયા. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક પછી દક્ષિણ ગુજરાતમાં જે મેઘતાંડવથી અને અણઘડ પ્લાનિંગના કારણે જે હાલાકીના દ્રશ્યો છે તેના પર નજર કરીશું.